સ્વાગત ગુડ મોર્નિંગ દર્શક મિત્રો ગિફ્ટ ટુ ગ્લોબમાં આપનું સ્વાગત હું યશ ભટ્ટ આપની સાથે એક તો નાનું સપ્તાહ એમાં પણ 300 પોઈન્ટના ઘટાડા સાથે ગિફ્ટ નિફ્ટી આપી રહ્યો છે શરૂઆતના સંકેત આ ઘટાડો ક્યાં લઈ જઈને અટકશે એ સવાલનો જવાબ આજે મેળવવાની કોશિશ કરીશું પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું પશ્ચિમી એશિયામાં યુદ્ધમાં એકબીજાના પરમાણુ મથકોને નિશાન બનાવાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ગ્લોબલ માર્કેટ્સમાં કોહરામ ગિફ્ટ નિફ્ટી અંદાજે 300 પોઈન્ટના ઘટાડા પર નિક્કઈ 5% ઘટ્યો શુક્રવારે અમેરિકન માર્કેટ્સ મોટા કડાકા સાથે બંધ પશ્ચિમી એશિયાનું યુદ્ધ વકર્યું હોર્મુઝને લઈને ટ્રમ્પનું અલ્ટિમેટમ કહ્યું 48 કલાકમાં ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન કરે નહીં તો કરીશું મોટો હુમલો ઈરાને વળતો જવાબ આપતા કહ્યું જો હુમલો થશે તો અમે પણ પાવર અને પાણીના પ્લાન્ટને બનાવીશું નિશાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝના વિવાદ પર તણાવથી ક્રૂડમાં મજબૂતી બ્રેન્ટ $111 પાર ટ્રમ્પના અલ્ટિમેટમ પર ઈરાને કહ્યું દુશ્મનોને છોડીને તમામ માટે ચાલે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મોંઘવારી વધવાને કારણે આશંકાથી સોના ચાંદીમાં મોટો ઘટાડો સોનું 5% ઘટીને $4450 નીચે કોમેક્સ ગોલ્ડ 2011 બાદ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો ચાંદી પણ 5% ઘટીને $67 નજીક એચડીએફસી બેંકે ગ્રુપ બ્રાન્ચ બેન્કિંગ હેડ સંપત કુમાર સહિત 3 સિનિયર અધિકારીઓને છોડવા કહ્યું બેંકે ક્રેડિટ સ્વિસના 81 બોન્ડના મિસ સેલિંગ પર કરી કાર્યવાહી પશ્ચિમી એશિયા સંકટને લઈને પીએમ મોદીની બેઠક કહ્યું ઇંધણ ખાદ્ય અને વીજળી સપ્લાયને સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા તમામ મંત્રાલયને સાથે મળીને કામ કરવા નિર્દેશ કાળાબજારી અને સંગ્રહખોરી વિરુદ્ધ કાર્યવાહી માટે નિર્દેશ અપાયા ડાયાબિટીસ અને વજનની દવા સેમાગ્લુટાઇડની પેટન્ટ પૂર્ણ થઈ અનેક ભારતીય કંપનીઓએ રજૂ કર્યું સેમાગ્લુટાઇડનું જેનરિક વર્ઝન પહેલા કરતાં 90% સસ્તી થશે દવા શરૂઆત કરી રહ્યા છીએ આ સપ્તાહની મોટા કડાકા સાથે 300 પોઈન્ટનો ઘટાડો અત્યારે જ હાલ ફિલહાલ ગિફ્ટ નિફ્ટી તમને બતાવી રહ્યો છે મતલબ કે તમે આ સપ્તાહ બહુ જ મોટો ઘટાડો બતાવવા જઈ રહ્યા છો ઓલરેડી પાછલા સપ્તાહે એક મોટો કડાકો આપણે જોઈ જ ચૂક્યા છીએ અને ત્યારબાદ આ સપ્તાહે પણ ઘટાડાના જ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે તો ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ તમે જોઈ રહ્યા છો તેમ 1.25% આસપાસનો ઘટાડો ગિફ્ટ નિફ્ટીનો આજનો લો છે 22,729 છે ત્યાંથી તમે પછી ફરી એકવાર રિકવર થયા છો થોડી એવી રિકવરી આવી છે અને તેના કારણે અત્યારે ફિલહાલ 1.35% આસપાસનો ઘટાડો તમને જોવા મળશે ગિફ્ટ નિફ્ટીની અંદર આ તરફ તમે જો ઇન્ટરનેશનલ માર્કેટ્સનો પાછલા સપ્તાહનો ક્લોઝ જોઈ લો એટલે કે અમેરિકાનું ડાઓ જે છે તે 1% ઘટતો તમને જોવા મળેલો હતો ડાઉની અંદર આ સંકેત પછી તમે જુઓ S&P 500 તો S&P 500માં તો બહુ મોટો ઘટાડો હતો 1.5% આસપાસનો ઘટાડો ત્યાં જોવા મળેલો અને પછી તમે નાસ્ડેક પર નજર કરો તો ત્યાં તો વધારે ગંભીર પરિસ્થિતિ હતી 2%થી પણ વધુનો ઘટાડો તમને નાસ્ડેકની અંદર જોવા મળેલો મતલબ કે સાફ છે ઉપરના સ્તરોથી માર્કેટ જે છે તે બિલકુલ રિજેક્શન બતાવી રહ્યા છે અને એકમાત્ર કારણ છે તે છે ક્રૂડ અત્યારે ફિલહાલ બ્રેન્ટ ક્રૂડ $112 પર અને નેચરલ ગેસ $3 પર ચાલી રહ્યા છે સોના ચાંદીના ભાવોમાં પણ કડાકો સતત બોલી રહ્યો છે ચાંદી $66 પર છે 4%ના ઘટાડા સાથે અને સોનું $4,412 પર છે 3.5% ઘટાડા સાથે એશિયન માર્કેટ્સ પર નજર કરી લો તમે નિક્કઈ અત્યારે 3.5%નો ઘટાડો બતાવે છે પણ એક સમયે 5%થી પણ આસપાસનો ઘટાડો જે છે તે જોવા મળેલો હતો નિક્કઈનો આજનો લો કંઈક 50,692 છે ત્યાંથી પછી તમે 51,475 પર એટલે કે ઓલમોસ્ટ સારી 1001 આમ તો 800 પોઈન્ટ આસપાસની રિકવરી જે છે તે તળિયેથી બતાવી છે તો આ પરિસ્થિતિમાં મુખ્ય સંદેશ આજના દિવસ માટેનો એ બને છે કે તમે તળિયેથી થોડા રિકવર થયા છો બ્રેન્ટ પણ ઉપલા સ્તરોથી થોડો ઘટ્યો છે પણ એકંદરે 1.25%નો ઘટાડો તો ડાયજેસ્ટ કરવો જ પડશે આપો પાછલા સપ્તાહનો શુક્રવારનો નિફ્ટીનો ક્લોઝ ચાર્ટ્સ તમને હું બતાવી દઉં નિફ્ટીએ ઓલરેડી ઘટાડો જે છે તે શુક્રવારે બતાવ્યો અને પાછલા અઠવાડિયે તમે ઓવરઓલ જોવા જાઓ તો ઇન્ડેક્સ ખાસો એવો ઘટીને બંધ થયો તમારો ક્લોઝ જ 23,114નો હતો મતલબ સાફ થાય કે તમે પાછલા અઠવાડિયે જે ઘટાડો બતાવ્યો તે ખૂબ જ ગંભીર ઘટાડો ગણાય
હજુ તો અહીંયાથી તમે 1.25% ઘટાડો ઓપનિંગમાં બતાવવા માગો છો, 300 પોઈન્ટ આસપાસ અંદાજે. તો અહીંયાથી 300 પોઈન્ટ એટલે ઓફિશિયલી જે આપણા રિસેન્ટ સ્વિંગ લો હતા તેનાથી પણ નીચે, એટલે કે 22,900 ને નીચે સમથિંગ 22,800 22,700 આસપાસ, કે જ્યાં આપણા જેટલા પણ એનાલિસ્ટ છે, ખાસ ન્યૂઝ કેપિટલ માર્કેટના આપણા જેટલા એક્સપર્ટ્સ છે, બધા મોટા ભાગે એક મત થઈને જે એક લેવલ કહી રહ્યા હતા તે 22,700-800 આ ક્રુશિયલ જગ્યા પર હવે આપણે આવી રહ્યા છીએ. આવો હવે જરા નજર કરી લો યુએસ માર્કેટનો ક્લોઝ તમને શુક્રવારનો સમજાવી દઈએ. શુક્રવારે અમેરિકન માર્કેટ્સ સ્વાભાવિક ઘટાડે જ બંધ થયા, પણ શું સંકેતો જોવા મળ્યા? ઉથલ-પુથલ હતી, 100% હતી. વેચવાલીનો માહોલ જે છે તે દિવસભર સતત રહેતો જોવા મળ્યો અને અઠવાડિયાના અંતિમ દિવસે મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા. હવે યુએસ શેર માર્કેટમાં આ સતત ચોથું અઠવાડિયું છે. ચોથા અઠવાડિયામાં સતત ઘટાડો તમને જોવા મળ્યો અને લાલ નિશાનનું વીકલી ક્લોઝ તમને જોવા મળ્યું. રોકાણકારોએ બેઝિકલી આ સપ્તાહ દરમિયાન જોખમ લેવાનું ટાળ્યું હતું. S&P 500 0.5% ઘટીને મેં હમણાં તમને વાત કરી 6,506નો ક્લોઝ, અને આ ઘટાડા સાથે 200 ડેમાં ને નીચે ઓફિશિયલી હવે અમેરિકન માર્કેટ્સ પણ આવી ચૂક્યા છે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે. આ તરફ ટેકનોલોજી શેર્સમાં વધુ દબાણને કારણે નાસ્ડેક ઓલમોસ્ટ 2% ઘટ્યો અને 21,653નો ક્લોઝ તમને ત્યાં જોવા મળ્યો. ડાઉ જોન્સ રિલેટિવલી થોડો ઓછો ઘટ્યો, 1% આસપાસ ઘટ્યો અને 45,577 પર બંધ થતો જોવા મળ્યો. આ ઘટાડા પાછળના મુખ્ય કારણોમાં મધ્ય પૂર્વમાં વધતો જે ભૌગોલિક તણાવ છે તે પરિસ્થિતિ ખાસ ધ્યાન પર રાખો. ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ અને સતત વધતા બોન્ડ yieldને કારણે થઈને વેચવાલી જોવા મળી. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો કરવાની શક્યતાઓ સતત ઘટી રહી છે અને ગ્રોથ અને ટેકનોલોજી શેર્સમાં રોકાણકારોએ તેના કારણે વેચવાલી કરી. આ સિવાય કોમોડિટી માર્કેટમાં પણ શુક્રવારે મોટા પરિવર્તન જોવા મળ્યા અને ખાસ ગ્લોબલ સપ્લાય ચેઇનની સીધી અસર કિંમતી ધાતુઓ પર, ઉર્જા પર પડતી તમને જોવા મળી. વ્યાજદરની ચિંતાઓને કારણે પણ માર્કેટમાં વેચવાલી બનતી જોવા મળી. WTI ક્રૂડ ઓઇલ જે છે તે બેરલ દીઠ $95 આસપાસ રહેતો જોવા મળ્યો અને બ્રેન્ટ ક્રૂડ $105ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળ્યું. હવે મધ્ય પૂર્વના જે તણાવ છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના વિક્ષેપ છે તેના કારણોસર ભાવ ઉચ્ચ સ્તરો પર પહોંચતા જોવા મળ્યા છે અને ખાસ જે યુએસ દ્વારા ઓઇલ પરના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા એ નિવેદન બાદ ક્રૂડમાં થોડી નરમાશ જરૂર આવી, પણ તેમ છતાંય ભાવો ખાસા એવા એલિવેટેડ જ જોવા મળી રહ્યા છે. આ તરફ વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા હવે ઓછી થઈ છે, જેના કારણે સોના ચાંદીના ભાવોમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સોનું જે છે તે ખાસ 4,683 સુધી પહોંચી ગયું હતું પાછલા સપ્તાહે અને 6 વર્ષનો આ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. વિચાર કરો. હવે ચાંદીની વાત કરીએ તો તે પણ અત્યારે $66ની મેં તમને વાત કરી છે. ઔદ્યોગિક માગની ચિંતા અને લિક્વિડેશનના દબાણને પગલે ચાંદીમાં અત્યારે ફિલહાલ એક મોટો ઘટાડો જે છે તે આવતો જોવા મળ્યો હતો. આ તરફ તમે યુરોપિયન માર્કેટ પર નજર કરો તો યુરોપિયન માર્કેટમાં પણ શુક્રવારે જે છે તે ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો અને રોકાણકારોમાં ભય અને અનિશ્ચિતતાના સંકેતો જોવા મળ્યા. એટલે લાલ નિશાનમાં તમને ક્લોઝિંગ બેઝિકલી યુરોપમાં જોવા મળેલું હતું. આ સતત ત્રીજું સપ્તાહ હતું કે જ્યારે યુરોપિયન શેર માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનો તણાવ જે છે તેને કારણે આ પરિસ્થિતિ જોવા મળી હતી. ECBના કડક વલણને કારણે રોકાણકારોએ સાવચેતી ભર્યા અભિગમ પણ અપનાવ્યા હતા અને શેર માર્કેટમાં મોટા પાયે પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળ્યું હતું. સ્ટોક 600 1.78% ઘટ્યો અને આ ઘટાડામાં બેન્કિંગ અને ફિનાન્શિયલ શેર્સ છે તે સિવાયના તમામ ક્ષેત્રોમાં ભારે વેચવાલી બનતી જોવા મળી. FTSE 100 છે 1.44% ઘટ્યો હતો, જ્યાં BOE દ્વારા જે સૌથી મોટું વ્યાજદરને લઈને અપડેટ કરવામાં આવ્યું કે અમે વ્યાજદર યથાવત રાખીએ છીએ, તેના કારણે નિર્ણયની સીધી અસર પડી. યુરોપના સૌથી મોટા અર્થતંત્ર જર્મનીની વાત કરીએ ત્યાં પણ શેર માર્કેટમાં મોટો કડાકો બોલી ગયો અને DAX ઇન્ડેક્સ 2%થી વધુ ઘટીને 22,380ના લેવલ પર બંધ થતો તમને જોવા મળ્યો હતો. અહીં ઊંચા ઉર્જા ખર્ચને કારણે જર્મન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને ઔદ્યોગિક શેરોમાં ભારે ધોવાણ જોવા મળ્યું. CAC 40માં સમાન નકારાત્મક ટ્રેન્ડ જે છે તે ખાસ જોવા મળ્યા હતા અને CAC 40 1.82%ના નુકસાન સાથે 7665ની સપાટીએ બંધ થયો. ત્યારબાદ યુરોપમાં જોવા મળેલા મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ હતું ઊંચો ફુગાવો. ECB પ્રમુખ ક્રિશ્ચિયન લગાર્ડે સ્પષ્ટ કર્યું કે મધ્ય પૂર્વના તણાવને કારણે ફુગાવો ફરી એકવાર વધી શકે છે અને નજીકના ભવિષ્યમાં વ્યાજદર ઘટવાની કોઈ આશા અપેક્ષા નથી. ત્યારે ક્રિશ્ચિયન લગાર્ડે એમ પણ કહ્યું હતું. હવે યુરોપિયન શેર માર્કેટમાં કોમોડિટી માર્કેટની જો વાત કરીએ તો ત્યાં પણ વ્યાજદરો સ્થિર રહ્યા તેની ઊંડી અસર થઈ અને બ્રેન્ટ ક્રૂડના ભાવો વધ્યા. આ તરફ એનર્જી માર્કેટની અંદર પણ અસર જોવા મળી અને સોના ચાંદીમાં પણ તેને કારણે અસર આવતી જોવા મળી. હવે જે યુદ્ધ છે
તે આમ જોવા જાવ તો શાંત થવું જોઈતું હતું, પણ થઈ નથી રહ્યું. યુદ્ધ વધુ વકરી રહ્યું છે. ટ્રમ્પે અલ્ટિમેટમ આપ્યું 48 કલાકનું. ઈરાને ફરી એકવાર ગલ્ફ દેશોના એનર્જી અને વોટર પ્લાન્ટ્સ પર હુમલાની ધમકી આપી દીધી વળતા જવાબમાં. હવે મધ્ય પૂર્વમાં ચાલી રહેલો આ સંઘર્ષ ખૂબ જ ભયજનક સ્તરે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તહેરાનને 48 કલાકનું આકરું અલ્ટિમેટમ આપેલું હતું. ઈરાન હોર્મુઝની સમુદ્રધુની નહીં ખોલે તો અમેરિકન દળો ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે તેવું તેમણે કહ્યું હતું. અમેરિકાની આ ચેતવણીના જવાબમાં ઈરાને વળતી અને ગંભીર ધમકી આપી અને ઈરાન જે છે તે ખાસ ડિસેલિનેશન એટલે કે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ્સને નિશાન બનાવશે તેવું તેમણે કહ્યું. ત્યારે અખાતી દેશોમાં આવેલા જે ઉર્જા સુવિધાઓ છે તેને પણ હવે નિશાન બનાવવા માટેની કોશિશ શરૂ કરવામાં આવી રહી છે. રણ પ્રદેશ છે એટલે એમને ત્યાં પાણી ના હોય એટલે એ લોકો સમુદ્રનું પાણી છે તેને ખારામાંથી મીઠું કરી અને તેનો ઉપયોગ કરે છે. એને કહેવાય ડિસેલિનેશન. તો ઈરાન એમ કહે છે કે અમે ગલ્ફ દેશોના જે ડિસેલિનેશન પ્લાન્ટ્સ છે તેને અમે નિશાન બનાવીશું જો તમે અમને હજુ પણ હેરાન કરો છો તો. ત્યારે આ સ્થિતિમાં દેશોની વસ્તી અને સમગ્ર અર્થવ્યવસ્થા આ જળ સુવિધાઓ પર નિર્ભર કરે છે અને જો હુમલો થશે તો પાણીની ઐતિહાસિક કટોકટી સર્જાઈ શકે તેમ છે. આ યુદ્ધ હવે તેના ચોથા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે. શરૂઆત ક્રૂડથી થઈ અને હવે પાણી સુધી પહોંચી ગયું છે. ઈરાન તથા ઇઝરાયલ વચ્ચે હુમલાઓ વધુ તીવ્ર બન્યા હતા આ સપ્તાહના અંત દરમિયાન, મતલબ પાછલા સપ્તાહના અંત દરમિયાન બંને દેશો એકબીજાની પરમાણુ સુવિધાઓની નજીક હુમલાઓ કરી રહ્યા છે. અમેરિકન ઇઝરાયેલી દળોએ ઈરાનના શહીદ અહમદી રોશન નંતાન્ઝ પરમાણુ સંવર્ધન સંકુલ પર હુમલો કર્યો હતો અને જવાબમાં તહેરાને ઇઝરાયેલની મુખ્ય પરમાણુ સંશોધન સાઇટ નજીક 2 વિસ્તારોમાં સ્ટ્રાઇક પણ કરી હતી. તો આ એક સંકેત જે છે તે ખાસ તમને જોવા મળ્યો. હવે આ જે યુદ્ધ છે દર્શક મિત્રો તે ટ્રમ્પના નિયંત્રણને બહાર નીકળી ચૂક્યું છે. 3 સપ્તાહ પૂરા થયા, ચોથા સપ્તાહમાં આપણે પ્રવેશ્યા અને ઈરાન યુદ્ધ જે છે તે ટ્રમ્પ સાહેબના કંટ્રોલની બિલકુલ બહાર જોવા મળે છે. અમેરિકા અને ઇઝરાયલનું ઈરાન સાથેનું જે આ યુદ્ધ છે તે વિશ્લેષકોને મતે ડોનાલ્ડ ટ્રમ્પના નિયંત્રણની બહાર છે અને નિષ્ણાંતો માને છે કે ટ્રમ્પ દ્વારા પરિસ્થિતિનો ખોટો અંદાજ લગાવવામાં આવ્યો. હાલમાં આ યુદ્ધનો કોઈ સ્પષ્ટ ઉકેલ કે અંત નથી દેખાઈ રહ્યો અને વૈશ્વિક ઉર્જા કટોકટી અને આર્થિક અસરોના ભાગ સ્વરૂપે આ યુદ્ધને કારણે વૈશ્વિક ઉર્જા કટોકટી વધુ ઘેરી જરૂર બની છે, પણ દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ અને અન્ય ઉર્જા સ્ત્રોતોના સપ્લાય પર તેની ગંભીર અસર પડી રહી છે. 2022નો આર્થિક ડર હવે 2026માં પરત ફર્યો છે અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની કોઈ જ શક્યતા નથી. યુદ્ધની આ અસ્થિર પરિસ્થિતિ અને વધતા ફુગાવાને જોતા વ્યાજદરમાં ઘટાડો નહીં થાય તેવું તેમનું કહેવું છે. આ વલણની સીધી અસર ગ્લોબલ ઇકોનોમી અને વૈશ્વિક શેર માર્કેટ પર જોવા મળશે અને સાથે સાથે ઈરાને સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝની સમુદ્રધુની તેના દુશ્મનો સિવાયના તમામ પક્ષો માટે ખુલ્લી છે. જે દેશો ઈરાનના દુશ્મન નથી તેમના વેપારી જહાજો સુરક્ષિત રીતે પસાર થઈ શકે છે. તહેરાન સરકાર સાથે સંકલન કરીને આ જળમાર્ગ પરથી સુરક્ષિત જે છે તે ખાસ જહાજો પસાર થઈ શકે છે. ત્યારે નંતાન્ઝ પરમાણુ મથક પર ફરી હુમલો કરવામાં આવ્યો અને અમેરિકન અને ઇઝરાયેલી દળોએ ઈરાનના નંતાન્ઝ પર જે પરમાણુ સંકુલ પર ફરી એકવાર હુમલો કર્યો હતો. તહેરાને આ વખતે હુમલાનો સખત વિરોધ કર્યો અને ઈરાને તેના આંતરરાષ્ટ્રીય કાયદાનું સીધું ઉલ્લંઘન તથા ગંભીર ગુનો પણ ગણાવ્યો હતો. તો એક બાજુ અમેરિકા અને ઇઝરાયેલે ફરી જે પરમાણુ સાઇટ હતી તેના પર હુમલો કર્યો છે અને બીજી બાજુ ઈરાને જવાબી કાર્યવાહીની પણ વાત કરી છે. દર્શક મિત્રો, યુદ્ધની પરિસ્થિતિ તો ગંભીર જ છે, તેની માર્કેટ પર અસર પણ ગંભીર જ છે. આ બધી સંકેતો અલગ અલગ છે, તેની ચર્ચા આપણે યથાવત રાખીશું. અત્યારે ફિલહાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીનો સંકેત તો અમે તમને જણાવી જ રહ્યા છીએ કે જે મોટો ઘટાડો બતાવે છે, એટલે અહીંયાથી તો કોઈ રાહતના અત્યારે ફિલહાલ સંકેતો છે નહીં અને 300 પોઈન્ટની જે આપણે વાત કરી હતી ઓલમોસ્ટ એને જ આસપાસ કારોબાર અત્યારે ફિલહાલ છે. એટલે દિવસની શરૂઆત તો તમે એક નર્વસનેસ સાથે એક ઘટાડા સાથે કરી રહ્યા છો તે તો આપણે યાદ રાખવાનું જ રહેશે. 301 પોઈન્ટનો ઘટાડો છે. પણ આવો આગળ વધીએ અને હવે જે સમાચારો જે તમારે જાણવા જરૂરી છે તેની વાત કરીએ. એક તરફ ઈરાન ધમકીઓ આપે છે, હુમલા કરે છે, બીજી તરફ અમેરિકા ઇઝરાયલના હુમલાઓની વચ્ચે હવે ટ્રમ્પ સાહેબે ખુલ્લી ધમકી આપી દીધી છે. જો હોર્મુઝની સમુદ્રધુની ઈરાન નહીં ખોલે તો અમેરિકા જબરદસ્ત હુમલો કરશે, આવી મોટી ચેતવણી ઈરાનને આપવામાં આવી છે. જો ઈરાન 48 કલાકની અંદર હોર્મુઝની સમુદ્રધુની નહીં ખોલે તો અમે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરીશું. ઈરાને વળતી ચેતવણી આપી હતી અને ડિસેલિનેશન એટલે કે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ્સ જે કતર, દુબઈ વગેરેના છે તેને અમે નિશાન બનાવીશું તેવું તેમણે કહ્યું.
અખાતી દેશોમાં આવેલા ઉર્જા સુવિધાઓને પણ નિશાન બનાવવાની વાત તેમણે કરી અને રણ પ્રદેશ ધરાવતા ગલ્ફ દેશો માટે આ સ્થિતિ અત્યંત જોખમી બને અને આ ધમકી પણ, કેમ કે આ સમગ્ર દેશોની વસ્તી, સમગ્ર અર્થવ્યવસ્થા આ જળ સુવિધાઓ પર કેન્દ્રિત છે, નિર્ભર છે. હુમલો થાય તો પાણીની ઐતિહાસિક કટોકટી સર્જાઈ શકે. અમેરિકન ઇઝરાયેલી દળોની શહીદ અહમદી રોશન નંતાન્સ પરમાણુ સંવર્ધન પર હુમલાની પણ વાત અહીંથી જરૂર સામે આવી હતી. આ તરફ ઈરાને જે છે તે ખાસ ડિયાગો ગાર્સિયા એરબેઝ પર જે હુમલો કર્યો હતો, આ બહુ મહત્વનો સંકેત છે, તમે સમજો. ડિયાગો ગાર્સિયાનો હુમલો નિષ્ફળ રહ્યો આમ તો, પરંતુ જે હિન્દ મહાસાગરમાં આવેલો આ ખાસ ટાપુ છે, આ એરબેઝ છે, બેઝિકલી અમેરિકા અને બ્રિટનનું સંયુક્ત સૈન્ય મથક છે અહીંયા, અને એટલા માટે તેને નિશાન બનાવવાનો પ્રયત્ન ઈરાને કર્યો, નિષ્ફળ નીવડ્યું, પણ હા, પ્રયત્ન જરૂર થયો. યુકેના સંરક્ષણ મંત્રાલયે શનિવારે આ માહિતીની પુષ્ટિ કરી અને કહ્યું કે 2 મધ્યમ અંતરની બલાસ્ટિક મિસાઇલો અહીં છોડવામાં આવેલી હતી, પરંતુ એક મિસાઇલ હવામાં નિષ્ફળ ગઈ અને બીજી મિસાઇલને અમે તોડી પાડવા માટે SM-3 ઇન્ટરસેપ્ટર યુદ્ધ જહાજ જે અમેરિકન હતું ત્યાં તેણે ફાયર કરી દીધું. આ મિસાઇલને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવી છે કે નહીં તે સ્પષ્ટ નથી થઈ શક્યું, પણ ઈરાન દ્વારા ડિયાગો ગાર્સિયાને નિશાન જરૂર બનાવવામાં આવેલું હતું અને યુકે દ્વારા અમેરિકન દળોને તેના લશ્કરી મથકનો ઉપયોગ કરવાની મંજૂરી હમણાં જ આપવામાં આવી હતી. ત્યારે મંત્રીઓએ આ પ્રદેશના રક્ષણ માટે અમેરિકન લશ્કરને બ્રિટિશ બેઝનો ઉપયોગ કરવા મંજૂરી આપી દીધી છે અને આ મંજૂરી ખાસ કરીને અમેરિકન સંરક્ષણાત્મક ઓપરેશન્સ માટે આપવામાં આવેલી હતી. તો આ સ્થિતિમાં ઈરાને આ એરબેઝ જે છે, લશ્કરી મથક બેઝિકલી, તેને પણ નિશાન બનાવવાની કોશિશ કરી. ઈરાને મોટું નિવેદન પણ આપ્યું કે દુશ્મન દેશો સિવાયના તમામ જહાજો માટે હોર્મુઝની સમુદ્ર ધુની ખુલ્લી જ છે, બસ તમારે અમારા સાથે સંકલન કરવાનું છે. અને દુશ્મનોના જે જહાજો છે, એટલે કે ઈરાન, માફ કરશો, ઇઝરાયલ અને અમેરિકા, તેના જહાજોને અમે ટાર્ગેટ કરીશું, તેમને નહીં નીકળવા દઈએ, પણ આ સિવાય કોઈ પણ હોય તમે નીકળી શકો છો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી, બસ તમારે અમારા સાથે સંકલન કરવાનું છે, એવું ઈરાને કહ્યું. જો જે દેશો બેઝિકલી ઈરાનના દુશ્મન નથી, એમને અહીંયા આડકતરો કોઈ વિરોધ ઈરાન કરી નથી રહ્યું પાસ થવા માટે. આ જાહેરાત એવા સમય આવી છે કે જ્યારે અમેરિકાએ ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરવાની ધમકી આપી હતી. મિત્ર દેશો એટલે કે તટસ્થ દેશોનો સપ્લાય યથાવત રહી શકે છે. આપને જણાવીએ, ભારત મિત્ર દેશોમાંથી જ આવશે, કારણ કે આગળ હું તમને ખબર જણાવીશ. પણ ઈરાને અમેરિકાની મજાક જબરદસ્ત ઉડાવી, જે આ 48 કલાકની વાત, અને પછી આ બધાની વચ્ચે અમેરિકાએ જે ઓઇલ પ્રતિબંધ પર યુ-ટર્ન લીધો હતો, સ્પેશિયલી ઈરાનનું ઓઇલ પણ હવે દુનિયા ખરીદી શકશે એવું અમેરિકાએ કહ્યું. જવાબમાં ઈરાને એમ કહ્યું, અમારી પાસે ઓઇલ જ નથી, અમારું તો બધું ઓઇલ વેચાઈ ગયું છે. એટલે હવે આવા પ્રકારની મજાકો પણ કરવામાં આવી રહી છે. અમેરિકાના ઓઇલ પ્રતિબંધના યુ-ટર્ન બાદ આ નિવેદન આવ્યું અને અમેરિકાએ ઈરાન પરના ઓઇલ પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય લીધો. એ સમયે આ નિવેદન આપવામાં આવ્યું છે અને ખુલ્લેઆમ અમેરિકાની મજાક ઉડાવવામાં આવી. ઈરાને કટાક્ષ કરીને કહ્યું કે અમારું બધું જ ક્રૂડ ઓઇલ પહેલાંથી જ વેચાઈ ચૂક્યું છે, તેના માટે કોઈ વધારાનો જથ્થો છે જ નહીં કે તમારે સેન્કશન્સ હળવા કરવા પડે. એમ ઇનડાયરેક્ટલી એમણે કહ્યું કે તમારા સેન્કશન્સ હતા તો પણ અમે ક્રૂડ ઓઇલ વેચતા જ હતા. આ બેઝિકલી એવું તેમનું નિવેદન હતું. સૌથી મોટો હિસ્સો ચીન જેવા દેશો ઈરાન પાસેથી ખાસ ક્રૂડ ઓઇલમાં ખરીદી રહ્યા છે અને ગ્લોબલ ઓઇલ માર્કેટમાં જે કહી શકાય કે ક્રૂડના ભાવો આસમાને પહોંચ્યા ત્યારબાદ અમેરિકાએ આવા પ્રકારના નિવેદનો, માફ કરશો, નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. આ તરફ આગળ વધીએ અને હવે PM મોદી દ્વારા ગઈકાલે, આમ તો કહેવાય કે શુક્રવારે સાંજે, મોડી સાંજે અને શનિવારે આ પ્રકારે એક વાતચીત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથે વાતચીત કરી. આ ટેલિફોનિક વાતચીત હતી અને ટેલિફોનિક વાતચીતમાં તેમણે જે જીઓપોલિટિકલ ટેન્શન છે, ભીષણ યુદ્ધ છે, આ બધા વચ્ચે ખાસ વાતચીત કરી હતી. આ સમયગાળા દરમિયાન પશ્ચિમી એશિયાની વર્તમાન સ્થિતિ અત્યંત નાજુક બની છે અને સંઘર્ષને કારણે ગ્લોબલ એનર્જી માર્કેટ સપ્લાય ચેઇનને બહુ નુકસાન પહોંચ્યું છે. અમેરિકા ઇઝરાયલ સાથેના ઈરાનના સંઘર્ષને કારણે આ અસર થઈ છે, ત્યારે બંને નેતાઓએ પ્રાદેશિક સુરક્ષા પર વિચાર વિમર્શ કર્યા સૌથી પહેલાં તો, અને આ ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા આ સમયે બની રહી છે તેવું તમે માનો. હોર્મુઝની સમુદ્ર ધુનીમાં ચાલી રહેલ કટોકટી અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવામાં આવી ફોન પર. ભારત પોતાની મોટાભાગની ઉર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે, ત્યારે આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ભારત માટે પ્રાથમિકતા છે. ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર હંમેશા કૂટનીતિ અને સંવાદ દ્વારા પ્રશ્નોના ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે. ઈરાન અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને સહકાર અંગે પણ વાતચીત કરવામાં આવી છે અને ભારત દ્વારા મધ્ય પૂર્વમાં કૂટનીતિ અને સંવાદ વડે ઉકેલ લાવવાની વાત પર સતત ભાર મૂકવામાં આવ્યો છે. આ તરફ ભારતીય કંપની L&T, આપણે જાણીએ છીએ કે આ શેરમાં ઘટાડો શા માટે આવ્યો, કારણ કે મિડલ ઇસ્ટમાં એમનું ઓર્ડર બુકનું એક્સપોઝર છે.
મધ્ય પૂર્વમાં સંઘર્ષની બિઝનેસ પર અસર નહીવત છે તેવું એલએનટીના મેનેજમેન્ટે હમણાં જ નિવેદન આપ્યું છે. અને એમણે એમ પણ કહ્યું છે કે મિડલ ઇસ્ટમાં જે અમારા પ્રોજેક્ટ્સ છે તેમાંથી 95% પ્રોજેક્ટ રાબેતા મુજબ ચાલુ છે, બસ સપ્લાય ચેઇનની ચિંતા છે. એલએનટીએ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા જે યુદ્ધ અને ભૌગોલિક તણાવ છે તે અંગે મોટી સ્પષ્ટતા કરી છે. તેમના વ્યવસાય અને કામગીરી પર બહુ ઓછી કે નહીવત અસર પડી છે તેવું તેમણે કહ્યું છે. અને તેમણે કહ્યું કે 95% જેટલા પ્રોજેક્ટ્સ છે કે જેમાં કોઈ પણ અડચણ નથી, બસ સ્થાનિક પ્રશાસન અને ક્લાયન્ટ સાથે તેઓ સતત સંપર્કમાં છે. હાલમાં કામગીરી રોકવા કે પ્રોજેક્ટ પડતા મૂકવાની કોઈ નોબત નથી આવી, પરંતુ સપ્લાય ચેઇન વ્યવસ્થાપન જરૂરી છે તેવું તેમણે અહીંયાથી ખાસ કહ્યું. ખાસ કરીને દરિયાઈ માર્ગો પર જે જોખમ વધ્યા તેને કારણે સપ્લાય ચેઇન ચિંતાનો વિષય છે. માલ સામાન, કાચો માલ અને જરૂરી ઉપકરણોના પરિવહનમાં લોજિસ્ટિકલ ચેલેન્જીસ જોવા મળી રહ્યા છે. પરિવહનમાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે કંપની વૈકલ્પિક માર્ગો અને મજબૂત વ્યૂહરચના પર કામ કરી રહી છે. ગ્લોબલ માર્કેટ અને પ્રોજેક્ટની સમયમર્યાદા પર તેની ન્યૂનતમ અસર થાય તેવા પણ સંકેતો બની રહ્યા છે. આ તરફ ભારતીય જે ડોમેસ્ટિક અને ઇવન ઇન્ટરનેશનલ જેટલી પણ ફ્લાઇટ્સ છે તે હવે મોંઘી થવા જઈ રહી છે. દર્શક મિત્રો, ભારત સરકારે 23 માર્ચ એટલે કે આજથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પરની કામ ચલાઉ ભાડા મર્યાદા હટાવી દીધી છે. એર ફેર પર એક કેપ લાગવામાં આવી હતી, લોઅર કેપ અને અપર કેપ બંને લગાવવામાં આવી હતી, તે હટાવી દેવામાં આવી છે. ટિકિટના રેટ્સ હવે દરેક એરલાઇન સ્વતંત્ર રીતે 100% મુક્તપણે તેઓ નક્કી કરી શકશે. અગાઉ સરકારે ટિકિટના મહત્તમ અને લઘુત્તમ દરો નક્કી કરીને રાખેલા હતા, ત્યારે મુસાફરોને અચાનક વધતા ભાડાથી બચવા માટે આ દર નક્કી કરાયા હતા. એરલાઇન્સને આર્થિક સ્થિરતા પ્રદાન કરવા માટે લોઅર રેટ્સ પણ ફિક્સ હતા, ત્યારે એવિએશન માર્કેટમાં સ્થિતિ સામાન્ય બની જતા માંગમાં સુધારો થતાં આ નિયંત્રણો હટાવવામાં આવેલા છે. આ નિર્ણયથી એવિએશન માર્કેટમાં ફરી એકવાર કોમ્પિટિશન વધવાની શક્યતા છે અને એરલાઇન્સ હવે મુસાફરોને આકર્ષવા માટે વિવિધ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ પણ આપી શકશે. લાંબા ગાળે મુસાફરોને સ્પર્ધાત્મક અને વ્યાજબી દરે ટિકિટ મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવેલો છે. ઉડ્ડયન ક્ષેત્રે સરકારના નિર્ણયને સકારાત્મક રીતે આવકારવામાં આવે છે અને ટિકિટના ભાડા હવે સંપૂર્ણપણે ફ્લાઇટની માગ અને સપ્લાય પર, ડિમાન્ડ સપ્લાય બેઝિકલી તેના ઉપર સંપૂર્ણપણે નિર્ભર બની રહેશે. આવો દર્શક મિત્રો, અંતે હવે આપણે એફઆઈ અને ડીઆઈનો સંકેત જે છે તે અહીંયાથી ખાસ જાણી લઈએ. શુક્રવારે ફરી એકવાર એફઆઈએસ જે છે તે એક મોટી વેચવાલી જ કરીને ગયા છે. કેટલી? 5,518 કરોડ રૂપિયાની વેચવાલી તેમણે કરી છે. આ તરફ ડીઆઈએસે 5706 કરોડ રૂપિયાની ખરીદારી કેશ માર્કેટમાં કરી. એટલે અલ્ટિમેટલી તમે જે છે તે ખાસ લીલા નિશાનમાં જરૂર બંધ થયા, પણ ઉપલા સ્તરોથી ખાસો એવો ઘસારો જોયો અને એ લીલો નિશાન પણ ગેપ અપને કારણે હતો તેવું તમે અહીંયાથી ખાસ માની લો. ફ્યુચર્સમાં શું કર્યું? 1084 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા. ઓપ્શન્સમાં માફ કરશો, બેંક નિફ્ટીના સામે ફ્યુચર્સ તેમણે ખરીદ્યા અને તમે જુઓ તો 5 કરોડના ફિન નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા, 57 કરોડના મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ ખરીદ્યા. નેક્સ્ટ સ્લાઇડમાં તમે નજર કરો છો 505 કરોડના ઓપ્શન્સ નિફ્ટીના ખરીદ્યા છે. આ તરફ 960 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચવામાં આવેલા છે. 236 કરોડના ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચવામાં આવેલા છે. 465 કરોડના મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ ખરીદવામાં આવેલા છે. સ્ટોક ફ્યુચર્સ ઇન્ટરેસ્ટિંગલી શુક્રવારે એમણે ખરીદ્યા હતા. આ બહુ રસપ્રદ સંકેત છે સ્ટોક ફ્યુચર્સનો, અને ઓપ્શન્સમાં થોડી એવી વેચવાલી. વોલેટિલિટી ઇન્ડેક્સ આમ તો ફ્લેટ બંધ થયો છે, પણ 22 ઉપરનો ક્લોઝ છે એટલે મને તો થોડી ચિંતા છે જ અહીંયા, અને આમ પણ ગેપ ડાઉન ઓપનિંગનો જ સંકેત તમારા માટે બની રહ્યો છે. તો આ જ સ્થિતિમાં નિફ્ટી માટે બહુ જ મહત્વપૂર્ણ લેવલ હવે અહીંયાથી ખાસ બનવા જઈ રહ્યું છે. આજે 22,700નો સંકેત છે તે. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી છેલ્લે 300 પોઈન્ટ આસપાસનો ઘટાડો હજુ પણ તમને બતાવે છે. આજે ભારતીય માર્કેટ માટેનો ઓવરઓલ સંકેત બની રહ્યો છે. તો છેલ્લે નિફ્ટીનો ક્લોઝ આપી દો ફરી એકવાર. આજે તમે જે 23,100 પ્લસનો જે ક્લોઝ જોઈ રહ્યા છો શુક્રવારનો, તેની સામે બહુ જ મોટા ઘટાડા સાથે આજે ઓપન થવા જઈ રહ્યા છીએ. શુક્રવારના ક્લોઝની સામે ભારતીય માર્કેટ્સ આજે 300 પોઈન્ટનો ઘટાડો દર્શક મિત્રો બતાવવા જઈ રહ્યા છે, અને આ બધું જ માત્ર અને માત્ર યુદ્ધને કારણે. આ સાથે જ દર્શક મિત્રો, ગિફ્ટ ટુ ગ્લોબના કાર્યક્રમમાં આપણે સમજવાની કોશિશ કરી જે આંતરરાષ્ટ્રીય સમાચારો તમારે જાણવા જરૂરી હતા. પીએમ મોદીએ જે વાતચીત કરી છે ટેલિફોનિક તે, અને સાથે સાથે એલએનટી જેવી ભારતીય કંપનીઓને જોખમ ઓછું છે પણ સપ્લાય ચેઇનની વાત જરૂર છે. આ બધી ચિંતાઓને સોલ્વ કરવાની કોશિશ કરી છે. આ સાથે જ આ કાર્યક્રમમાં તો હાલ બસ આટલું જ, પણ એક વિરામનો સમય અને વિરામ બાદ આજે ઇન્ટ્રાડે ગેમમાં કયા શેર્સ ખાસ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. એક વાર